હેપી બર્થડે ટુ યુ. કા બોલો કેક લે ભાભી આશીર્વાદ કરી દીધી છે બગાડવાની. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ વ્લોગમાં. અને આજે અનોખો દિવસ છે કારણ કે ભાઈનો બર્થડે છે, એટલે અમે આવ્યા ભગુડા આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. જો જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં, ને બધા મિત્રો અહીંથી આગળથી દર્શન કરી લો કારણ કે અંદરથી વિડીયો શૂટિંગની મનાઈ છે. અને આ રહ્યો છે ધૂણો હવનકુંડ સંગે મોગલ, ને પબ્લિક પણ ઘણું બધું છે ફેમિલી, કારણ કે શું કહેવાય કાળો તડકો થઈ ગયો ને અમે પોઈ ગયા છીએ ને ઘરેથી બહુ મોડા નીકળ્યા હતા. અને મિતલી બેઠી છે બાજુમાં. જય માતાજી. ફાસ્ટથી બોલ. જય માતાજી, જય ભોળાનાથ. ને આ છે ભગુડા આવ્યા છે. ભગુડાના તમારા લાડ બ્લોગ હશે, પહેલેથી ભગુડા તમે આવીશ થઈ. ને આજે અમારે છે બર્થડે, ગૌતમનો બર્થડે છે ને આજે મને ભગુડા લાવવાના. હજી તો ક્યાંક જવાનું થાય એમ તમે બ્લોગમાં બના રહેશો. ને આ બ્લોગમાં બહુ મસ્ત બ્લોગ બનવાનો છે ને આ બ્લોગમાં જોતા ધમાકેદાર બનવાનો છે એકદમ. તો ગપ્પા મારે છે ખોટે ખોટી ને બેબી જોવા આવી હતી, જોઈ જોવે છે આપણને જો સાહેબ એને નવીન લાગે છે. કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જયમાં મોગલ બધાને, જય માતાજી, હર હર મહાદેવ. નીકળીને કેવું છે આજ પણ સાંજ સુધીમાં કે એવી મોટી સરપ્રાઈઝ છે એ દેવાની છે. ગિફ્ટ તો નાનું અમથું દીધું પણ એક મોટી સરપ્રાઈઝ દેવાની છે. એટલે તો તમને બધાને છે ને ગિફ્ટ બતાવી દઉં પહેલાં કે મિતલીએ મને શું આપ્યું છે. તો ઘણા ટાઈમની એની મહેનત છે. જો મને આ રુદ્રાક્ષની માળા કરાવી દીધી છે. જો કાંડુસ કહેવાય યાર, ચાંદીના ઓલામાં મઢાવેલું છે, રુદ્રાક્ષના પારા છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, લાઈક કરો ને ફોલો કરો. આગળ તમને બતાવતો રહું બધું. તો ફેમિલી કાળા તડકાની ટાઢી કરાવી દો, જતા બધી દુકાનોમાં વસ્તુ લેવા આપણે. અને આ છે ઉપર ખોડિયાર માતાજીનું મંદિર, તો ત્યાં આપણે કાળા તડકાનું જવું છે નહીં કારણ કે થાકી જાવું. તો હું કેવું છે તારું? તડકો અત્યારે તો બહુ છે, તડકાને તપી જાવ એટલે ખોડિયાર મંદિરે મારે તો જાવું છે પણ તો જો પબ્લિક ઘણું બધું થઈ ગયું છે. આ શનિવાર છે અને વેકેશનનો મહિનો છે એટલે ઘણું બધું ટ્રાફિક છે. તો નીકળીએ ધીમે ધીમે કાળા તડકાના, ને નેર બાજુ જવાનો વિચાર છે. તો કન્ટિન્યુ બના રહેશે તમે. ચાલો તો ફેમિલી, તડકો લાગે છે જોરદાર. અને લઈ લીધી છે આપણે એક મસ્ત મજાની ફેન્ટા, કે અમારે સોડા નથી પીવી અને ખર્ચો કરાવ્યો છે. બંગડી લીધી છે ને આપણે આપણી હાટું લીધી છે ફાકી ઉનાની. તો તડકો કેવોક લાગ્યો તમને? તડકો તો થોડોક લાગ્યો છે પણ તો ફેમિલી, ભગુડાથી તો અમે કારના આ લોકો શું આ બાજુ આવ્યા છીએ. તડકો હતો ગજબ. અને નહેરમાં જો પાણી આવી ગયું છે, નહેર આખી ભરાઈ ગયેલી છે. તો આપણે તો નાવા આવતા પણ આજ નવા એવું છે નહીં કારણ કે આપણે કપડાં લાવ્યા નથી. અને ત્યારના આપણે ફોટા બોટા પાડી લીધા છે, રીલ બિલ ઝાઝી શૂટ કરી નાખી છે. ને તો તમને બધાને હું કહી દઉં કે ભગુડા આવો તો નહેરમાં નાવા જરૂર ને જરૂર આવજો, કારણ કે નહેરમાં પાણી આવી ગયું છે. ને આ રીલનું ભૂત જો અહીંયા રીલ ગોતે છે, ગાતો માંડવાની છે. તો એ રીલ બનાવવા હાટું તો ક્યારની ઉતાવળી થતી હતી. રીલના પાત્રા પાડી દીધા છે એટલે એટલી ભૂકા કાઢી નાખ્યા રીલ ઉતારી. અને લોકેશન ગજબ છે મિત્રો. એક વસ્તુ ભૂલાઈ ગઈ મને, કેમેરો ભૂલાઈ ગયો, નકર જોરદાર ફોટા આવતા અહીંયા. તો કાંઈ નહીં, છેક સુધી વ્લોગમાં બના રહેજો. સાંજે આપણે કેકનું કટિંગ કરવાનું છે પણ હજી વાર લાગશે કારણ કે સાંજ પડી નથી. પહેલાં તો હું ઘરે જઈશ અને કંઈક નાસ્તો બાસ્તો કરાવીશ રસ્તામાં. તો લેટ્સ ગો બેબી. कुछ भी તો ફેમિલી, આપણે ભગુડાથી તો ક્યારના આવી ગયા અને બર્થડે સેલિબ્રેટની તો હજી ઘણી બધી વાર છે. ને આ ભૂખડને ભૂખ લાગી ગઈ છે. તો ભૂખ લાગે દહીં તીખાડીને પાઉં ને ઉપાડે છે, બાટી બોલાવે છે.
મને પૂછતી નથી હાચે ખોટો. એવું ખોટું બોલો, પૂછ્યું ખરું પણ એ એમ કે મારે આવું ઘાસપૂસ ખાવું નથી. ઘાસ પૂસમાં હું ખાવું પાયલો, સાચી વાત ને. હજી આપણે કેક લેવા જવાનો બાકી છે, કારણ કે આપણે પોતે જ જવું પડશે, પોતાનો બર્થડે છે એટલે. તો સેલિબ્રેશનનો ટાઈમ થઈ ગયો છે ને ઘણા બધા મહેમાન આવી ગયા છે. પેલા તો અમારા આલુબેન મહેમાન આવી ગયા છે, કમ્પ્લીટ થઈને બસ તમે જોવો ખાલી. અને પૂજા ભાભી અને વિજયભાઈ પોતે ને લાલા મામા પોતે ને જેવું તેવું ખાસ આપણે ખાલી શું કહેવાય શણગાર કર્યો છે. આમાં કાંઈ શણગાર કર્યા જેવું છે નહીં. તો હવે કેક લાવી, કેક મંડળ કરી નાખીએ, બરોબર ને? આ બાજુ નાખ, આ બાજુ. હા જોરી કેક બધી મોટી છે. નોટીભાઈ જાતે જ તૈયારી કરે છે એમના બર્થડે ની. તમારે શું કઈ કેવું છે? કાઈ નહીં, ભાઈબંધ નો બર્થડે છે આજે અને આવી ગયા છીએ સેલિબ્રેટ કરવા. હે તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો, સેલિબ્રેટ કેમ થાય અમે તમને બતાવીએ. તમે ક્યારેક જોયું છે તમે જો. આ અમારી સ્ટાઇલ નું સેલિબ્રેશન છે. શું કેવું? જો કેમ પણ બર્થડે બોય ઉત્સાહમાં છે, કેક અને આ કાપવાનું બેન છે. છે ને એને કેક બહુ ભાવે છે એટલે હા. થઈ ગયા છે કેક પાયા જ તે જો. It's like a glitch I can't control. Someone's fucking with my dough. Kind of voodoo shit, you know. You know, you won't find me tongue-tied. No witness on my side. On my knees when I cry. This stuff makes me nauseous. Losing what they taught us. Gotta tread real cautious. But I go back to default. I go back to default. I go back to someone's fucking with my door. Kind of voodoo shit, you know. You know, but you won't find me tongue-tied. No witness on my side. On my knees when I cry. This stuff makes me nauseous. Losing what they taught us. Gotta tread real cautious. I go back to default. 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 I go back to
બર્થડે હોય કેવું રહ્યું? તો બર્થડેમાં તો ધીમું ધીમું હતું, નાનો પરિવાર ને નાજુક પરિવાર હતું, એટલે હાઈલા કરે, લાઈક કરો, ફોલો કરો. અને અત્યારે તો મહેમાનને ચા પાણી પાઈ દઈએ. મેં કીધું કેક ખાઈ લીધી ને ચા પાણી આવી કરી ગયા. નાખ્યો છે. વિજયભાઈ જો ચા પીવા મળ્યા છે. અને ચાના સુસ્કા ચા મળી પી ગઈ. લઈએ હવે. ને હવે લાલા મામાને ચા આપી દઉં ને પોતે પી લઈ. તો ફેમિલી બર્થડે સેલિબ્રેશનમાં તો આટલું જ હતું. તો આજનો વિડીયો અહીંયા લગી જતો. તો બધાને જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી અને જય શ્રી રામ.